વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, જેની અંદર આપણે પાઠ 3 મુઘલ સામ્રાજ્યની ચર્ચા કરી રહ્યા છીએ. આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે મુઘલ સલ્તનતની સ્થાપના જે ક્યારે થઈ હતી તો કે 1526માં બાબરે સ્થાપના એની કરી હતી. ત્યારબાદ વિવિધ મુઘલ શાસકો એટલે કે મુઘલ વંશના જે રાજાઓ થઈ ગયા તે એટલે કે જેણે શાસન કર્યું હોય તેવા શાસકો, જેની અંદર આપણે બાબર, હુમાયુ, શેરશાહ સૂરી, અકબર, ત્યાર પછી જહાંગીર અને શાહજહાં અને છેલ્લે આપણે ઔરંગઝેબ વિશે માહિતી મેળવી હતી. એમાં આપણે જોયું હતું કે કેવી રીતે ઔરંગઝેબની સત્તા નબળી પડતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થાય છે અને મુઘલ સામ્રાજ્યનો અંત આવે છે. આજે આપણે એ જ સમયમાં એટલે કે મુઘલ સમયમાં જ ત્યારે અન્ય રાજ્યોમાં જે હિન્દુ રાજાઓ હતા, રાજ્ય કરતા હતા, એના વિશે માહિતી મેળવવાના છે. જેમાં પ્રથમ જે રાજા છે હિન્દુ રાજા તરીકે એ સમયમાં જાણીતા હતા તો એ હતા તો કે રાણા સંગ્રામસિંહ. તો રાણા સંગ્રામસિંહ છે તો એના વિશે શું કહેવામાં આવે છે કે બાબરના સમકાલીન એટલે કે એ જ સમયના, બાબર જે સમયે રાજ્ય કરતા હતા એ જ સમયે જે એના સમકાલીન મેવાડ રાજ્ય હતું એની અંદર રાણા સંગ્રામસિંહ રાણા સંગા તરીકે ઓળખાતા હતા. તેઓ છે એક વીર અને સાહસિક હતા, એટલે કે ખૂબ જ બહાદુર યોદ્ધા અને સાહસિક હતા. એને અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં એમની હાર થાય છે અને એમનું સામ્રાજ્ય નહીવત જેટલું થઈ ગયું. બરાબર, તો બાબર પછી શું કરે છે? બાબર રાણા સંગ્રામસિંહને પણ હાર આપે છે અને એના જેટલા રાજ્યો હતા એને પણ મુઘલ સામ્રાજ્યની અને અંદર એનો સમાવેશ કરી લે છે. બરાબર, ત્યાર પછીના જે રાજા હતા તો કે મહારાણા પ્રતાપ વિશે તમે બધાએ નામ એનું સાંભળેલું જ છે અને છઠ્ઠા ધોરણની અંદર થોડી ઘણી એના વિશે માહિતી પણ થોડીક મેળવી છે. બરાબર, તો એ મહારાણા પ્રતાપ છે એ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે, અકબર છે હવે આપણે જોયું હતું આની પહેલાંના વિડીયો લેક્ચરમાં કે એ ખૂબ જ બહાદુર યોદ્ધા હતો અને ખૂબ સારો શાસક હતો. બરાબર, તો અકબરની સામે મેદાને પડનાર જો કોઈ રાજા હોય તો એ કેવો હોય? એ અકબર જેવો જ હોય ને, તો જ એની સામે પડી શકે ને. તો એવો પ્રતાપી રાજા કોણ હતું? તો કે મહારાણા પ્રતાપ હતા. જે શેના રાજા હતા? તો કે એ પણ મેવાડના જ રાજા હતા. અકબરે શું કર્યું? તો કે મેવાડ ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જે ઇતિહાસમાં ખૂબ જ જાણીતું છે. પણ આ યુદ્ધમાં શું થાય છે? તો કે રાણા પ્રતાપની હાર થાય છે અને અકબરની જીત થાય છે. છતાં પણ રાણા પ્રતાપ છે એ ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી છે. જો એણે હાર માની લીધી નથી. બરાબર, એની હાર હોવા છતાં પોતે મનથી મજબૂત હતા અને એટલા માટે જ એણે શું કર્યું? તો કે ઉદયપુરની આસપાસના વિસ્તારો છે એમાં એણે પોતાની સત્તા સ્થાપી હતી અને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. એટલે કે એને પોતાનો સંઘર્ષ એટલે કે લડાઈ શરૂ રાખી હતી અને બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા. કારણ કે આપણે જોયું હતું કે અકબર પણ એક સારો શાસક હતો, એટલે બંને વચ્ચે સમજૂતી થઈ જાય એ માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. એ સમજૂતીમાં અકબર શું કહેતા હતા કે અમને ચિત્તોડ આપી દો, તમે અમને ચિત્તોડ આપી દેશું તો અમારે પછી કાંઈક તમારી સાથે યુદ્ધ કરવું નથી. પણ મહારાણા પ્રતાપ શું છે, એને ચિત્તોડ આપવું નહોતું. એ ચિત્તોડ આપવા માટે તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ શરૂ રાખ્યા. છાપામાર એટલે શું? તો કે અચાનક કોઈ રાજા ચડી આવે તો એને છાપામાર યુદ્ધ કહેવાય, છાપો માર્યો કહેવાય. તો એવા યુદ્ધ એણે શરૂ રાખ્યા. બરાબર, ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ ઈસવીસન 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. એમાં મહારાણા પ્રતાપની હાર થઈ. એ હાર બાદ મહારાણા પ્રતાપે શું કર્યું? તો કે ગોંગુડામાં રાજધાની લઈ ગયા. ત્યારબાદ એ મેવાડ એને છોડવું પડ્યું હતું કારણ કે હારી ગયા હતા. એટલે પછી એણે શું કર્યું? તો કે ગોંગુડામાં પોતાની રાજધાની એણે બનાવી અને જીવનના અંત સમય સુધી એટલે કે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી યુદ્ધ કરતા રહ્યા. એમ સરળતાથી હાર માને એવા હતા નહીં અને બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને છેવટે એણે ડુંગરપુર છે એનું ચાવંડ ગામ છે એની અંદર પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. હવે વિદ્યાર્થી મિત્રો, આ મહારાણા પ્રતાપ છે ને
એને એના ચેતક ઘોડા માટે ખૂબ જ વખાણવામાં આવે છે. તમારે આ નવો સિલેબસ આવી ગયો છે એટલે ચેતક ઘોડા વિશેની માહિતી આપણે તમારા સિલેબસમાં આપેલી નથી. બાકી જૂનો સિલેબસ હતો ને એની અંદર ચેતક ઘોડા વિશેની માહિતી આપી હતી કે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો છે ને એ એટલો ટ્રેન કરેલો કે એને તાલીમ આપેલી હતી કે મહારાણા પ્રતાપના એક ઈશારા પર કાર્ય કરતો હતો અને હલ્દી ઘાટીના મેદાનમાં એણે મહારાણા પ્રતાપની ખૂબ જ મદદ કરી હતી અને ઈશારા ઉપર એણે બહુ સારા કાર્ય કર્યા હતા. એટલા માટે તમને અહીં જો ચેતક ઘોડા સાથે રાણા પ્રતાપનું ચિત્ર દર્શાવેલું છે. બરાબર. ત્યાર પછીના જે રાજા હતા હિન્દુ રાજા તો એ હતા વીર દુર્ગાદાસ રાઠોડ. જો એના નામની આગળ જ વીર લાગેલું છે એટલે એ રાજા કેટલા સાહસિક, બહાદુર અને પ્રતાપી હશે એ આપણે જાણી શકીએ છીએ. દુર્ગાદાસ રાઠોડ છે એ મારવાડના શાસક હતા. જે કોણ હતું મારવાડના શાસક? તો કે જસવંતસિંહ હતા. એ જે જસવંતસિંહ હતા એના મંત્રી અશ્કરોણ રાઠોડના પુત્ર હતા. બરાબર. એટલે તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. એટલે કે રાણા પ્રતાપ જેવા જ સાહસિક અને બહાદુર રાજા છે એવું એના વિશે આપણને કહેવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં શું થયું હતું? તો કે એમણે એનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. એ ઔરંગઝેબની સામે થયા હતા. જેમ મહારાણા પ્રતાપ અકબરની સામે થયા હતા એમ વીર દુર્ગાદાસ છે એ ઔરંગઝેબની સામે થયા હતા. એટલે કે એને મુઘલ સત્તા સ્વીકારી નહોતી અને મુઘલ સામ્રાજ્યનો વિરોધ કર્યો હતો. ત્યાર પછીના જે હિન્દુ રાજા છે તો એ છે છત્રપતિ શિવાજી. બરાબર. તમે શિવાજીને ખૂબ સારી રીતે ઓળખો છો કારણ કે તમને શિવાજીથી પરિચિત જ છો. એ આપણા ઇતિહાસમાં ખૂબ જ જાણીતા અને પ્રતાપી મરાઠા સામ્રાજ્યના ખૂબ જ સારા એવા રાજા તરીકે ઓળખાય છે. બરાબર. ભારતમાં જો આપણે તમને કીધું જ છે કે ભારતના મહાનતમ રાજાઓ એટલે કે મહાન રાજાઓ છે એની અંદર સ્થાન પામનાર એટલે કે જેને નામના મળેલી છે એવા રાજા તો કે છત્રપતિ શિવાજી છે. એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શેના સ્થાપક હતા? તો કે મરાઠા સામ્રાજ્ય છે એના એ સ્થાપક હતા. ઈસવીસન 1627માં. બરાબર. 1627માં એમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. એના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. બરાબર. જીવન પર તેમના સમર્થ ગુરુ એમનું જે જીવન હતું એના ઉપર એના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. એટલે કે એના હાથ નીચે જ એ તૈયાર થયા હતા. તેમણે નાની એમથી જાગીરમાંથી એટલે કે પોતાનું નાનું એવું રાજ્ય હતું એમાંથી મહાન મરાઠા રાજ્યનો એણે વિસ્તાર કર્યો હતો. બરાબર. 40થી પણ વધારે એણે કિલ્લા જીત્યા હતા. કેટલા કિલ્લા જીત્યા હતા? તો કે 40થી પણ વધારે એણે કિલ્લા જીતી લીધા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ છે અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. જો ઔરંગઝેબ અને બીજાપુર સાથે એણે લાંબો સમય યુદ્ધ લડ્યા હતા અને એમાં એને વિજય પણ મળ્યું હતું. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે એમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. બરાબર. એની હાર થઈ ગઈ એટલે સંધિ એટલે કે બંને વચ્ચે સમજણ થઈ ગઈ. સમજણ એટલે કે સમાધાન કરવામાં આવ્યું હતું. ઔરંગઝેબ છે એને જેલમાં પણ પૂર્યા હતા પરંતુ ચાલાકીથી છટકીને એ ફરી વખત મોરચો માંડી વિજયો કર્યા. ઔરંગઝેબે શું કર્યું હતું? તો કે શિવાજીને જેલમાં પૂરી દીધા હતા. બરાબર. છતાં પણ આ ચાલાકીથી બુદ્ધિ વાપરીને ત્યાંથી નીકળી જાય છે અને ફરીથી મોરચો માંડીને વિજયો કરે છે. ઈસવીસન 1674માં રાયગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો. જો તમને અહીં રાયગઢના કિલ્લામાં શિવાજીનો જે રાજ્યાભિષેક થયો હતો એનું તમને ચિત્ર અહીં દર્શાવેલું છે. બરાબર. ક્યારે થયો હતો? તો કે ઈસવીસન 1674ની અંદર. અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા એટલે કે હિન્દુ રાજા તરીકે એ ખૂબ જ જાણીતા બન્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. બરાબર. ફક્ત વિજેતા એટલે કે ખાલી બહાદુરને સાહસિક જ નહોતા કે યુદ્ધમાં જ શું કરતા હતા? વિજય મેળવતા હતા. પણ એની સાથે સાથે એ કુશળ એટલે કે બુદ્ધિપૂર્વક વહીવટ કરવાનું અને સંગઠન કરવાનું પણ એને આવડતું હતું. એમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. જો એનું એક 8 પ્રધાનોનું ખૂબ જ સરસ મંડળ હતું કે જેની અંદર 8 પ્રધાનો હતા. એ અષ્ટપ્રધાન મંડળ છે એ ખૂબ જ જાણીતું છે. ઈસવીસન 1680માં એમનું અવસાન થાય છે. બરાબર. હવે આપણે જોવાનું છે તો કે મુઘલ સામ્રાજ્ય હતું. બરાબર. તો ત્યારે રાજ્ય વ્યવસ્થા કેવી હતી એટલે કે રાજ્યનો વહીવટ કેવી રીતે ચાલતો હતો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના કરનાર અકબર હતા. એ આપણે અકબરનો અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું કે એ ખૂબ જ સારા વહીવટ કરતા હતા. બરાબર. એટલે એની વ્યવસ્થિત વહીવટતંત્રની સ્થાપના કરી હતી. શાસનના કેન્દ્રમાં
કોણ રહેતું? તો કે બાદશાહ. રાજા છે એ શાસનના કેન્દ્રમાં હતા, એટલે કે રાજા કહે એમ જ થતું હતું. અને તેમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી, અને એને સલાહ સૂચન કરવા માટે એક મંત્રી પરિષદ પણ હતી. બાદશાહ છે એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો, બરાબર. એટલે કે રાજા છે એ સર્વોચ્ચ સેનાપતિ છે, એટલે કે સેનાના મુખ્ય મંત્રી છે, અને ન્યાયાધીશ છે, એટલે કે ન્યાય આપવાનું કાર્ય એનું હોય છે, બરાબર. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. હવે બાદશાહ છે એને વહીવટીતંત્રથી જાણકારી તો આપવી પડે, તો વહીવટીતંત્ર વિશેની એની તમામ પ્રકારની માહિતી છે આપવાનું કાર્ય કોનું હતું? તો કે વજીરનું હતું. વજીર બધા ઉપર દેખરેખ રાખે અને વહીવટીતંત્રની તમામ માહિતી છે એ રાજાને આપે, બાદશાહને આપે, અને બાદશાહ જે સલાહ સૂચનો કરતા હોય એ છે વજીર, એ વહીવટીતંત્રને આપે છે, બરાબર. તે દિવાન એ વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો, બરાબર. નાણાકીય વ્યવહાર બધાય વજીર કરતા હતા. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો. એટલે કે સેનાના અધિકારીઓ હોય એની પસંદગી કરવાનું પણ એના હાથમાં જ હતું. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. ગુપ્તચર તંત્ર એટલે કે બીજા દેશમાં જે ગુપ્તચરો મોકલ્યા હોય, કે જે બીજા દેશની માહિતી આપણને પહોંચાડતા હોય, બીજા રાજ્ય વિશેની, બીજા રાજા વિશેની, તો એ ગુપ્તચર છે એના માટેનું એક આખું તંત્ર હોય, તેના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કોનું હતું? તો કે મીરબક્ષનું હતું, બરાબર. સેનાનો વડો હતો તે. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા, બરાબર. એ જે ગુપ્તચરો છે એને વાક્યાનવીસ કહેવામાં આવતું હતું. સમ્રાટની અંગત જરૂરિયાતો, એટલે કે એની પર્સનલ જરૂરિયાતો છે, સમ્રાટના ખોરાક, એનું રહેઠાણ, એના કપડાં, એની જે અંગત જરૂરિયાત છે એનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામનો એક વિભાગ હતો, કે જે સમ્રાટનું બધી વસ્તુનું, એના ખોરાકનું, એના કપડાનું, બરાબર, એના રહેવાનું, એને સૂવાનું, બધી વ્યવસ્થા કરવાનું કામ એનું હતું. જે સરકારી કારખાનાઓનો વડો હતો, અને ન્યાયાધીશનો વડો કાઝી હતો. હવે ત્યાર પછી છે તો કે મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલી વ્યવસ્થા એટલે કે શું? તો કે જમીન ઉપર જે મહેસૂલ લેવામાં આવે તે, બરાબર. અને બીજી વસ્તુ ઉપર જે મહેસૂલ લેવામાં આવતું હોય, એટલે કે જમીન ઉપર છે, ત્યાર પછી ઘણીવાર આયાત નિકાસો, એટલે કે વસ્તુ ખરીદ વેચાણ ઉપર જે મહેસૂલ લેવામાં આવતું હોય, જકાત નાકા હોય એ. તો અકબર છે એ ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કરવા માટે ઓળખીતો છે, બરાબર, જેને મનસબવાદી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. એના સમયમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજનો, એટલે કે વર્ષમાં જેટલી ઉપજ થઈ હોય એનો 1/3 ભાગ આપવાનો રહેતો હતો. અને અકબરની જે મહેસૂલી વ્યવસ્થા છે એનો સ્થાપક ટોડરમલ હતો. એટલે કે અકબરના 9 રત્નો છે એમાંનો એક રત્ન, એટલે કે મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબવાદી પદ્ધતિ છે એ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. ફક્ત ને ફક્ત મહેસૂલ સાથે નહીં, પણ સેના સાથે પણ એ સંકળાયેલી હતી, એટલે કે જોડાયેલી હતી. મનસબ એટલે કે જાગીર. જાગીર એટલે શું? તો રાજ્ય, જમીન, જેટલો વિસ્તાર એની પાસે હોય તે. મનસબદાર છે એ જાગીરનો વડો, અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. હવે એ મનસબદાર હોય, બરાબર, એને શું કરવાનું? તો કે એને જેટલો રાજ્ય વિસ્તાર સોંપ્યો હોય એટલા રાજ્ય વિસ્તારમાં મહેસૂલ ઉઘરાવવાનો, અને એ વિસ્તારના કાયદા ઘડવાનું અને વ્યવસ્થા જાળવવાનું કામ એને કરવાનું હતું. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું, એટલે કે એની જેટલી જાગીર હોય એ પ્રમાણે એને લશ્કર આપવામાં આવે. મોટું રાજ્ય હોય તો વધારે લશ્કર આપે, નાનું રાજ્ય હોય તો ઓછું લશ્કર આપે. તે તેના વિસ્તારનો વડો, ન્યાયાધીશ પણ ગણાતો. એ એના વિસ્તારનો વડો અને ન્યાયાધીશ પણ ગણાતો હતો. એટલે કે એને જેટલો વિસ્તાર આપેલો છે, એને જેટલી જાગીર આપેલી છે, એ જાગીરની અંદર બધું કામ એને કરવાનું, મહેસૂલ ઉઘરાવવાનું, કાયદો ઘડવાનું, લશ્કર મળે એને સાચવવાનું, પછી વિસ્તારનો વડો, ન્યાયાધીશ, બધું કામ એને જ કરવાનું રહેતું હતું. તેની નિયત સમયે બદલી કરવામાં પણ આવતી. જો એકને રાખવામાં આવતો નહીં, સમયાંતરે એની બદલી પણ થઈ જાય અને એને બીજા રાજ્યમાં મૂકવામાં આવે, અને આ રાજ્યમાં કોઈ નવાનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. મુઘલ મનસબદારની વ્યવસ્થા છે એ વિશ્વમાં અનોખી એટલે કે ખૂબ જ અલગ પ્રકારની હતી, અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે કે સૌથી વધારે એમાં વેતન, એટલે કે પૈસા આપવામાં આવતા હતા. મનસબદાર હોય એને સૌથી વધારે પૈસા આપવામાં આવતા હતા. ત્યાર પછી છે એ છે તો કે મુઘલકાલીન સંસ્કૃતિ. હવે મુઘલકાલીન સંસ્કૃતિ છે એની અંદર મુઘલ રાજાઓ છે એ ઘણા શોખીન હતા.
સ્થાપત્ય અને કલાના. એટલા માટે એણે ખૂબ વધારે એ સમયમાં શું કરેલું છે તો કે સ્થાપત્ય બંધાવેલા છે. પરંતુ અકબર છે એ આપણે જોયું હતું તો કે બિન સાંપ્રદાયિક રાજા હતો, એટલે કે હિન્દુ સંસ્કૃતિને પણ મહત્ત્વ આપતો હતો. એટલે મુઘલ યુગમાં જે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો એ બહુમુખી વિકાસ થયો, એટલે કે કોઈ એક બાજુ વિકાસ થયેલો નથી, પરંતુ બધી બાજુ એટલે કે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયેલો જોવા મળે છે. અને એને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મુઘલો છે એણે અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. બરાબર, તો કયા કયાની મહેલો, કિલ્લા અને બગીચા સ્થાપ્યા તો એના વિશે જોઈએ. તો બાબર હતો તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા હતા. પછી શેરશાહ છે તો એણે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. પછી અકબર છે એણે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા. આ ફતેપુર સિકરી છે ને એની અંદર દર શુક્રવારે અકબર છે ને એ સભા ભરતો હતો, ધાર્મિક સભા ભરતો અને એમાં વિવિધ કાર્યો કરતો હતો. જેમાં ગુજરાત વિજયની યાદમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો પણ સમાવેશ કરવામાં આવે છે. જહાંગીરનો સમય છે તો એ સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. અને શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ એટલે કે સૌથી સારો યુગ ગણવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહેલ, મોતી મસ્જિદ અને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું છે. બરાબર, એટલે કે શાહજહાંના સમયમાં આગ્રાનો જે તાજમહેલ છે એ તો આપણે વિશ્વની 7મી અજાયબી તરીકે એને સ્વીકાર કરેલો છે. ઔરંગઝેબ છે એ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક અને સુંદર છે. ત્યાર પછી જે છે બરાબર સંસ્કૃતિમાં તો છે તો કે ચિત્રકલા. એ સમયે ચિત્રકલાનો પણ ખૂબ સારો વિકાસ થયેલો હતો. તો કે મુઘલ ચિત્રકલા છે એ વિશ્વવિખ્યાત હતી, એટલે કે વિશ્વભરમાં જાણીતી હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ સારો વિકાસ થયો હતો. મુઘલ શાસકો છે એ ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા, એટલે કે જે સારા ચિત્રકારો હોય એને દિલ્હીમાં બોલાવતા હતા, આમંત્રણ આપતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો છે જે આવ્યા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. અને જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર છે એ તો વિશ્વભરમાં જાણીતો હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમય છે એ સમયમાં રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. ત્યાર પછી છે સાહિત્ય. તો કે એ સમયમાં કેવા પુસ્તકો લખાયા હતા તો કે મુઘલ રાજાઓ છે એ સાહિત્યના શોખીન હતા, પોષક હતા. બરાબર, તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા જે અકબરની શું છે જીવનકથા છે, એની આત્મકથા છે જે ખૂબ જ જાણીતી છે. ત્યાર પછી મહાભારતનો અનુવાદ કર્યો હતો. જો આ અબુલ ફઝલ છે એ પણ અકબરના નવરત્નમાંનો એક રત્ન છે. બરાબર, એટલે કે ખૂબ જ સારા એવા શું છે લેખક છે. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. અને મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી છે, એટલે કે ધાર્મિક ગ્રંથોની રચના કરી છે. ત્યાર પછી છે તો કે સંગીત. તો એમાં પણ એક અકબરનો નવરત્નમાંનો એક ખૂબ જ જાણીતો રત્ન તો કે તાનસેન, જેનું સંગીત ખૂબ જ વિશ્વભરમાં પ્રખ્યાત હતું. તો એ પણ શું હતો તો કે સંગીતનો, શાસ્ત્રીય સંગીતનો શોખીન હતો. અકબર છે એ સંગીતનો જ્ઞાતા હતો, એટલે કે એને સંગીતમાં ખૂબ જ સારું જ્ઞાન હતું. બરાબર, અને એના નવરત્નમાંનો તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો, જેણે અનેક રાગો પર રચના કરી છે, અલગ અલગ રાગની એણે રચના કરી છે. ત્યાર પછી હવે આપણે આ પ્રકરણને સમાનતા તરફ લઈ જઈએ છીએ. બરાબર, સમાપન તરફ લઈ જતા તો અહીં તમને એનું સમાપન આપેલું છે, જેની અંદર શું કીધું હતું કે 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. કોણે કરી હતી તો કે બાબરે. અને ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ એનું શું થયું તો કે પતન થયું. કોઈ પણ શક્તિશાળી શાસક છે બરાબર એનો અભાવ પડે, એટલે કે એ જ્યારે શાસન છોડીને જાય ત્યારે રાજ્ય કેવું થઈ જાય તો કે પાછું પડી જાય. તો અહીં પણ શું થયું, એવું જ થયું કે એના અભાવે ભારત છે નાના રાજ્યોમાં ટુકડાઓમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ,
રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. અને આ બધા રાજ્યો છે એકાબીજા સાથે ઝઘડતા રહેતા, બધા અંદરો અંદર ઝઘડો કરતા રહેતા. પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. અને અંદરો અંદર ઝઘડો કરીએ એટલે શું થાય તો કે નિર્બળ બને. સેના તમારી ખોટા યુદ્ધમાં થાકી જાય, તમારા શસ્ત્રો સરંજામ વપરાઈ જાય, એટલે દિવસે ને દિવસે શું થતું જાય તો કે નબળા પડતા જાય છે. અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપવાના સપના જોવા લાગી. કારણ કે શું થયું કે બે બિલાડી બાંધતી હોય બરાબર, તો વચ્ચે વાંદરો લાભ લઈ જાય, આપણને ખબર છે. તો જેમાં અંદરો અંદર ઝઘડા થતા હતા, તો યુરોપથી જે કંપનીઓ હતી એણે શું વિચારી લીધું કે અંદરો અંદર ઝઘડા થાય છે એમાં આપણને લાભ મળશે, એટલે કે એ સપના જોવા માંડી કે આપણે ભારતમાં શાસન કરવા જવું છે. બરાબર, અહીં તમારું આ પ્રકરણ પૂરું થાય છે. તમારે આ પ્રકરણનું સ્વાધ્યાય બરાબર લખવાનું રહેશે, જેની અંદર પહેલો પ્રશ્ન છે 1-2 વાક્યમાં ઉત્તર આપો, જે તમારે વિડીયોમાંથી જ મળી જશે તમને. ત્યારબાદ છે મોટા ક્વેશ્ચન છે થોડાક 2 માર્ક્સવાળા, અને ત્યાર પછીનું છે તો કે વિકલ્પ છે, જે MCQ તમે 6થા ધોરણમાં જે રીતે લખતા હતા એ જ રીતે પાકી બુક બનાવીને સ્વાધ્યાયનું હેડિંગ મારીને લખવાનું છે. બરાબર, હવે આના પછીના પ્રકરણની ચર્ચા એટલે કે 4થા પ્રકરણની ચર્ચા આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. અસ્તુ.